એક સારો વેપારી કેવો હોવો જોઈએ તે સમજવા માટે કેટલાક ગુણો અને લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. અહીં કેટલાક મહત્વના મુદ્દાઓ આપેલા છે. આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દ્રષ્ટિ. વેપારીમાં પોતાના કામ પ્રત્યે ઊંડો વિશ્વાસ હોવો જોઈએ. તેને ખબર હોવી જોઈએ કે તે શું વેચી રહ્યો છે, તેના ગ્રાહકો કોણ છે, અને ભવિષ્યમાં તેનો વ્યવસાય કઈ દિશામાં જશે. આત્મવિશ્વાસથી જ તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. સારી વાતચીતની કુશળતા. વેપારી માટે સૌથી મહત્વનો ગુણ છે લોકો સાથે સારી રીતે વાત કરવી. તેને ગ્રાહકો સાથે, કર્મચારીઓ સાથે અને સપ્લાયર્સ સાથે સારી રીતે સંબંધ જાળવી રાખતા આવડવું જોઈએ. સારી રીતે વાતચીત કરવાથી વિશ્વાસ વધે છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. ગ્રાહકને સમજવાની ક્ષમતા. એક સારો વેપારી તેના ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજી શકે છે. તે માત્ર વસ્તુઓ વેચવાને બદલે ગ્રાહકને એવી વસ્તુઓ આપે છે જેની તેને ખરેખર જરૂર છે. આનાથી ગ્રાહકનો સંતોષ વધે છે અને તે વારંવાર ખરીદી કરવા આવે છે. નવીનતા અને બદલાવ સ્વીકારવાની તૈયારી. બજાર સતત બદલાતું રહે છે. એક સફળ વેપારીએ નવા વિચારો, નવી ટેકનોલોજી અને બજારના નવા ટ્રેન્ડ્સને અપનાવવા તૈયાર રહેવું જોઈએ. જે વેપારી સમય સાથે બદલાતો નથી, તે પાછળ રહી જાય છે. નાણાકીય વ્યવસ્થાપન. વેપારીને તેના પૈસાનું યોગ્ય સંચાલન કરતા આવડવું જોઈએ. આવક, ખર્ચ, નફો અને નુકસાનનો હિસાબ રાખવો ખૂબ જ જરૂરી છે. આનાથી તે પોતાના વેપારને આર્થિક રીતે મજબૂત રાખી શકે છે. પ્રામાણિકતા. વેપારમાં પ્રામાણિકતા ખૂબ જ મહત્વની છે. પ્રામાણિક વેપારી તેના ગ્રાહકો અને ભાગીદારોનો વિશ્વાસ જીતી શકે છે. લાંબા ગાળાની સફળતા માટે પ્રામાણિકતા અનિવાર્ય છે. આ ગુણો એક વેપારીને સફળતાના માર્ગે લઈ જવામાં મદદ કરે છે. જો તમને